જંબુસર નગરના ટંકારી ભાગોળથી ડેપો સુધીના માર્ગ અંગે પાલિકા પ્રમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। જંબુસર નગરના ટંકારી ભાગોળથી ડેપો સુધીનો માર્ગ ઘણા સમયથી બિસ્માર હોય છે અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને આવેદનપત્રો પણ આપવામાં આવ્યા। છેલ્લા 2 દિવસથી રજૂઆતોને પગલે પાલિકા પ્રમુખ અમીષાબેન શાહ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં રિંગ રોડ બાબતે વાસ્તવિક ચિતાર આપવામાં આવ્યો હતો। સદર પ્રેસ કોન્ફરન્સ નગરપાલિકા ખાતે યોજાઈ હતી, જેમાં પ્રમુખ અમીષાબેન શાહ, સદસ્ય શૈલેષભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ અને શહેર ભાજપ મહામંત્રી મનનભાઈ પટેલ, અગ્રણી વિરેનભાઈ શાહે જણાવ્યું હતું કે જંબુસર નગરપાલિકા દ્વારા આ રોડ બાબતે 3 વાર ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં કોઈ પણ ટેન્ડર ભરવામાં આવ્યું નથી। આચારસંહિતા પૂર્ણ થતાં ચોથો પ્રયત્ન હાથ ધરેલો, જેમાં એક એજન્સીએ ટેન્ડર ભર્યું છે, જેની દરખાસ્ત પ્રાદેશિક કમિશનર સુરતને મોકલી આપેલ છે, જે મંજૂર થઈ રોડનો વર્ક ઓર્ડર આપવામાં આવશે। હાલ ચોમાસાની સિઝનમાં રોડનું કામ કરવું હિતાવહ નથી, જેથી રિંગ રોડ પર તાકીદે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવશે, જે જેસીબી દ્વારા કામગીરી ચાલુ છે। આ સહિત જંબુસર નગરપાલિકા ક વર્ગના આવે છે અને આ રોડની નિભાવણી માટે કે નવો રોડ આરસીસીનો બનાવવો હોય તો જરૂરી ગ્રાન્ટ વર્ગની નગરપાલિકા હોવાથી મળતી નથી। પાલિકા સત્તાધારી પક્ષ આગામી સમયમાં આ રિંગ રોડ પીડબ્લ્યુડી હસ્તક આપવા ઠરાવ કરનાર છે, જેથી યોગ્ય નિભાવણી થઈ શકે અને જનતાને પડતી હાલાકી હાલ થાય તથા પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ મારા આ રોડ બનાવી આપેલ કહેલું હતું, પરંતુ પાલિકા ના પાડે તે વાત તદ્દન પાયા વિહોણી છે અને કંપની દ્વારા કોઈ દરખાસ્ત મળેલ નથી। જો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ કે અન્ય કોઈ કંપની આ રોડ બનાવવા તૈયાર હોય તો પાલિકા મંજૂરી માટે તૈયાર છે, જે અંગે કંપની જાતે ટેન્ડર કરે અને ચૂકવણું કરે તે માટે પાલિકા તૈયાર છે। વિપક્ષ દ્વારા ખોટી અફવા ચલાવવામાં આવે છે અને વિપક્ષ પ્રસિદ્ધિ મેળવવા ખોટા પ્રશ્નો ઊભા કરવામાં આવે છે, તેમને જનતાના હિતમાં સહકાર આપવો જોઈએ તેમ જણાવ્યું। ટંકારી ભાગોળથી એસટી ડેપોના રોડનું જે સમસ્યા છે, અમે 3 વાર ટેન્ડરિંગ કર્યું, ચોથી વાર ટેન્ડરિંગ ભરાઈ ગયું છે। આ વરસાદના કારણે આ રોડનું કામકાજ થઈ શકે તેમ નથી। વરસાદ બંધ થશે તો એનું રોડનું તરત જ તાત્કાલિક કામ શરૂ કરવામાં આવશે। વધુ માહિતી અમારા શૈલેષભાઈ આપશે। દિવસથી જંબુસર શહેર અને તાલુકાના જનતા દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આવેદનપત્ર ટંકારી ભાગોળથી એસટી ડેપો રોડ બાબતે જનતા દ્વારા આપવામાં આવેલા, તે બાબતે આપ પ્રેસ મીડિયાના માધ્યમથી જંબુસર શહેર અને તાલુકાની જનતાને નગરપાલિકા જે કંઈ પ્રક્રિયા કરી છે એ આપ સમક્ષ જણાવવા માગું છું। જંબુસર નગરપાલિકા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ અંતર્ગત 2023-24ના રોજ સરકારશ્રી દ્વારા 2,55,32,000 જેટલી માતબર રકમની મંજૂરી તારીખ ઠરાવ 21/9/2023ના સાધારણ સભાના ઠરાવ નંબર 54થી મળેલી છે। એની સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ છે, પરંતુ ત્યાર પહેલાં જંબુસર નગરપાલિકા 13/1/2024, 16/2/2024, 15/3/2024ના રોજ અલગ અલગ દૈનિક પેપર દ્વારા ટંકારી ભાગોળથી એસટી ડેપોના રોડની જાહેરાત આપવા ઓનલાઈન ટેન્ડર જાહેરાત આપેલી, તેમ છતાંય કોઈપણ એજન્સી કામ કરવા આવેલ નથી। ત્યાર પછી જ કેન્દ્ર સરકારની ચૂંટણી આવવાથી 2 મહિના જેટલો સમયગાળો આચારસંહિતામાં ગયો। ત્યાર પછી તરત જ 8 તારીખના રોજ 8/6/2024ના રોજ આચારસંહિતા સમાપ્ત થઈ અને 11/6/2024ના રોજ જંબુસર નગરપાલિકાએ આ રસ્તા માટેની ટેન્ડરની જાહેરાત કરી। ત્યાર પછી જ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી 25/6/2016ના રોજ એક ટેન્ડર માત્ર આવેલું, જે ટેન્ડર ખોલવાની એજન્સી એક આવેલી છે, જે નક્કી થઈ છે, અને એ ટેન્ડર રકમ કરતાં એબો હોય, જે રકમની મંજૂરી માટે અમે સરકારશ્રી અને સુરત કમિશનર ઝોનમાં મંજૂરી માટે મોકલેલી છે, એ મંજૂરી મળેથી તાત્કાલિક આ રોડનું કામ અને સમર્પણ કામ જે કરવાનું છે એ જંબુસર નગરપાલિકા યુદ્ધના ધોરણે કરશે એવી જાહેર જનતાને વિનંતી છે। એટલે ધીરજ જંબુસર શહેરની અને તાલુકાની પ્રજા રાખે। અમે તમામ નગરપાલિકાના સદસ્યશ્રીઓ આ રોડ માટે સતત અમારા સંગઠનનું માર્ગદર્શન મળતું રહે છે અને સંગઠન દ્વારા પણ અમને જણાવવામાં આવેલ છે, અમે એ પ્રક્રિયામાં એ દિશામાં સૌથી ઝડપી કામ થાય એવું કાર્ય અમારા સંગઠન દ્વારા અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો દ્વારા કરવામાં આવે છે। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ। इस માધ્યમથી અમે એવું કહીએ છીએ કે જે બી આ પીઆઈ કંપનીની લોકવાયકા ચાલી રહી છે એ બિલકુલ ખોટી અફવા છે। પીઆઈ કંપનીને અમે જે સર્કલો બનાવ્યા અમે જંબુસર નગરમાં, એ સર્કલ માટેની દરખાસ્ત કરી હતી। અન્ય કંપની એટલે કે ઓએનજીસી છે કે આ મીઠાના એ બધાને પણ
અમે દરખાસ્ત કરેલી છે. એ સર્કલ માટે પણ અમને સહકાર નથી મળ્યો. તો પીઆઈ કંપનીએ આટલી માતબર રકમની રોડની કોઈ સહાય અમને આપી નથી. ને જો કોઈના માધ્યમથી કે આપણે જંબુસર નગરના કોઈ પણ નાગરિક પીઆઈ કંપનીમાંથી જો એ મંજૂરી લાવે ને એ રોડ બનાવવા તૈયાર હોય ઓએનજીસી કે પીઆઈ કંપની કે મીઠાના અગરવાળા, તો અમે જંબુસર નગરપાલિકાના તમામ બોર્ડના સભ્ય અને પ્રમુખશ્રી એ આહવાન કરીએ છીએ અત્યારથી કે જે પણ પીઆઈ કંપની તૈયાર હોય તો અમે એ રોડ બનાવવા માટે એમની જાતે જે પણ કંપનીને ટેન્ડર આપવું હોય, જે પણ એજન્સીને ટેન્ડર આપવું હોય તો અમે તૈયાર છે ને એ બનાવી શકે છે. જંબુસર નગરપાલિકાએ છેલ્લા 3 દિવસથી જેસીબી દ્વારા જે કોઈ પણ આ રોડ પર ખાડાઓ છે એ ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરેલ છે અને આ કામગીરીને લઈને લગભગ 40થી 50% જે તકલીફ હતી એ તકલીફ ઓછી પણ થયેલી છે. હાલમાં વરસાદ છે, ટેન્ડર પ્રક્રિયા થયા બાદ કમિશનરશ્રીને દરખાસ્ત મોકલેલી છે. એ દરખાસ્ત મંજૂર થઈને આવશે તો રોડ બનશે, પરંતુ ચોમાસાને કારણે આ રોડ અત્યારે બનાવવો એ હિતાવહ નથી. એને કારણે જે એનું યોગ્ય સમારકામ છે એ સમારકામની પ્રક્રિયા પણ અમે આગામી 1-2 દિવસમાં કે જે ખાડાઓ પૂરવાના છે એ ખાડાઓ પૂરીને એની ઉપર રોલરિંગ કરીએ તો જેથી હજુ પણ પબ્લિકને પડતી જે હાલાકી છે એ હાલાકી દૂર થાય એવા પ્રયત્નો જંબુસર નગરપાલિકા દ્વારા થઈ રહ્યા છે. અને બીજી ખાસ વાત એ જણાવવી છે કે જંબુસર નગરપાલિકા એ ક વર્ગની નગરપાલિકા છે. જંબુસર ટંકારી ભાગોળથી એસટી ડેપો માટે આરસીસી રોડ જો બનાવવો હોય તો એની એસ્ટિમેટની રકમ અંદાજે 9 કરોડથી ઉપર જેટલી થાય છે. ક વર્ગની નગરપાલિકા હોવાને કારણે સરકારશ્રી તરફથી આટલી મોટી ગ્રાન્ટ એક સાથે જંબુસર નગરપાલિકાને મળતી નથી અને એને લઈ અને અમે આરસીસી રોડ બનાવી શકતા નથી. પરંતુ જંબુસર નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચૂંટાયેલા જે તમામ સભ્યો છે ભારતીય જનતા પાર્ટીના, એ સભ્યોનો એક એવો વિચાર છે કે આગામી સમયમાં આ જે ટંકારી ભાગોળથી એસટી ડેપોથી પ્લાઝા હોટલ સુધીનો જે રસ્તો છે કે જે ક વર્ગની નગરપાલિકા હોવાને કારણે પૂરતી ગ્રાન્ટના અભાવે આપણે નિભાવણી કરી શકતા નથી. તો એ રસ્તો એ સરકાર હસ્તક આપી દેવો, ઠરાવ કરીને પીડબ્લ્યુડીને આપી દેવો, આરએનબી વિભાગને આપી દેવો કે જેથી પ્રજાને પડતી જે હાલાકી છે એ હાલાકી દૂર થાય. સરકાર દ્વારા એમાં પીડબ્લ્યુડી દ્વારા વધુ ગ્રાન્ટ જો ફળવાશે તે આરસીસી રોડ પણ બની શકશે. એટલે અમે એ દિશામાં પણ આ નગરપાલિકાની બોડી પ્રયત્ન કરી રહી છે કે સરકાર હસ્તક જો એ રોડ પીડબ્લ્યુડીને આપી દઈએ તો વધુ ગ્રાન્ટની ફાળવણી થાય અને એના થકી પ્રજાને જે પડતી હાલાકી છે, વારંવાર આ રોડ બગડી જાય છે, એ રોડ બગડતો બંધ થાય અને સારો રોડ વધુ ગ્રાન્ટથી આરસીસીનો રોડ ત્યાં બની જાય એવી યોજના જે આગામી સાધારણ સભા જ્યારે થશે ત્યારે પ્રમુખશ્રી અને સભ્યોશ્રી એવું કહે છે કે અમે આગામી સાધારણ સભામાં આ અંગેનો ઠરાવ કરી અને સરકારને સુપ્રત કરવા માટેના પણ પ્રયત્નો કરીશું. એટલે આ નગરપાલિકાની આગામી યોજના છે. જ્યારે જંબુસરમાં ગટર યોજનાની શરૂઆત થઈ ત્યારે જંબુસરની અંદાજિત વસ્તી 20થી 25,000ની વચ્ચે હતી. સરકારશ્રીના આંકડા મુજબ અત્યારે જંબુસરની વસ્તી લગભગ 50,000ની આસપાસની હશે. વસ્તી વધવાને કારણે જે નાની ગટર લાઈન મંજૂર થયેલી હતી ને બનેલી હતી એમાં ભરણ વધ્યું છે અને ભરણ વધવાને કારણે ગટરની અમુક વિસ્તારોમાં થોડી ઘણી સમસ્યાઓ છે. જંબુસર નગરપાલિકા દ્વારા પ્રેશર મશીનથી અને સુરત પ્રાદેશિક કમિશનર તરફથી પણ સુપર સકર મશીન આપવામાં આવે છે. એ મશીન દ્વારા પણ આ સમસ્યા હલ કરવા માટે સતત પ્રયત્ન થાય છે. હાલ પણ આપ સૌ પત્રકાર મિત્રો જોતા હશો તો છેલ્લા 2 દિવસથી સુપર સકર મશીનની કામગીરી પણ જંબુસરમાં
ચાલી રહી છે અને આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા સમગ્ર જંબુસર શહેરની નવી ગટર લાઇનને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આ ગટર લાઇન જંબુસર નગરપાલિકાએ કરવાની નથી. આ ગટર લાઇન સરકાર દ્વારા સમગ્ર જંબુસર શહેરમાં નવી ગટર લાઇનની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને સરકાર દ્વારા જ ટેન્ડરિંગ પ્રક્રિયા થશે અને સરકાર દ્વારા સમગ્ર જંબુસર શહેરની નવી ગટર યોજના આગામી લગભગ અમે વિચારીએ છીએ ત્યાં સુધી 2 થી 3 મહિનામાં ચોમાસા પછી જ સમગ્ર શહેરની નવી ગટર લાઇન નાખવાનું કામગીરી પણ શરૂ થનાર છે. વિકાસને લગતા કામોને લઈને સંગઠનની અને ચૂંટાયેલી પાંખની કાયમ માટે સંકલનની બેઠક થતી હોય છે. જેમ અમારા કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ માહિતી આપી, વિશાલભાઈ આપી કે અગાઉ 4 વાર ટેન્ડર થયું પણ કોઈ સંજોગો વસાત આ ટેન્ડર ભરાયું નથી અને કામ જંબુસર ગામની પ્રજાની ચિંતા અમને પણ છે. અમે પણ આ ગામમાં જ રહીએ છીએ અને અમને સારું નથી લાગતું કે પ્રજા દુઃખી થાય. અમારો એ જ ભાવ છે કે પ્રજાને યોગ્ય પ્રાથમિક સુવિધાઓ મળવી જ જોઈએ. પણ આ કોઈની બેડી નથી. અહીંયા સિસ્ટમથી કામ ચાલતું હોય છે. વહીવટીની પ્રક્રિયા હોય છે, ટેન્ડરિંગની પ્રક્રિયા હોય છે. હવે ટેન્ડર નથી ભરાયું તો નગરપાલિકાના સભ્યો દ્વારા એવા પણ પ્રયાસ થયા છે કે કોઈ કોન્ટ્રાક્ટરને લાવી અને ટેન્ડર ભરાઈએ, એના માટે પણ મહેનત કરેલી છે. પણ આ આગળ વાત કરીને અમારા બીરેનભાઈ કે વિપક્ષની એક માનસિકતા છે, એમની જેમ સંસદમાં છે ને એવી અહીં પણ માનસિકતા છે કે એક રોડા નાખવાના, વિકાસમાં સહયોગ નહીં આપવાનો. પણ એમની ગળથૂથીમાં એટલે કોંગ્રેસની ગળથૂથીમાં રહેલું છે કે એક રાજકીય સ્ટન્ટ ઊભો કરવો, પોતાના રોટલા કેવી રીતે શેકવા એમની એ છે. પણ એમાં મારે પડવું નથી. મારી પાર્ટી, અમારા લોકોની પાર્ટી ડિસિપ્લિનમાં માનનારી છે. અગાઉ વિકાસને લગતા કોઈ પણ કામોમાં નગરપાલિકાના સભ્યો અને જંબુસર શહેર ભાજપ સંગઠન એ મળી અને સંકલન કરી આગામી વિકાસના કામો કરવાની છે.